હોળી પહેલા ખરીદી લો આ વસ્તુઓ, તિજોરી ખાલી નહીં રહે। હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પણ ખુશી અને સમૃદ્ધિનો પણ તહેવાર છે। હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોલિકા દહન 13 માર્ચે કરવામાં આવશે અને 14 માર્ચે દેશભરમાં હોળી રમવામાં આવશે। આ દિવસે લોકો જીવનમાં સુખશાંતિ મેળવવા માટે અનેક ઉપાયો અપનાવે છે। આમાંથી એક ઉપાય છે હોળી પહેલા કેટલીક વસ્તુઓની ખરીદી કરવી। વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી પહેલા કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। હોળી પહેલા આ વસ્તુઓને ઘરે લાવવાથી વ્યક્તિનું નસીબ ચમકી શકે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ। વધુ વિગતે જાણો પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। હોળી પહેલા આ વસ્તુઓ ઘરે લાવો। શ્રીયંત્રને ધન, સમૃદ્ધિ અને સફળતાનું સૌથી અસરકારક પ્રતીક માનવામાં આવે છે। હોળીના દિવસે તેને ઘરના મંદિરમાં અથવા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નિયમિત પૂજા કરો। એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે। કમળના ફૂલની માળા, દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી ઘરમાં કમળના ફૂલની માળા રાખવી શુભ માનવામાં આવે છે। તેને હોળી પહેલા લાવી દેવી લક્ષ્મીની મૂર્તિની સામે મૂકો અને તેની વિધિવત પૂજા કરો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય આવે છે। ચાંદીનો કાચબો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ચાંદીનો કાચબો સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે। હોળીના દિવસે તેને પાણીથી ભરેલા વાસણમાં રાખો અને તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો। આવું કરવાથી માત્ર આર્થિક લાભ જ નથી થતો પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે। ચાંદીનો સિક્કો અથવા લક્ષ્મી ગણેશની મૂર્તિ, ધનની દેવી લક્ષ્મી અને વિઘ્નોનો નાશ કરનાર ગણેશની મૂર્તિ અથવા ચાંદીનો સિક્કો ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને પૂજા સ્થાન અથવા સલામતમાં સ્થાપિત કરો અને હોળી પર વિધિવત પૂજા કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા કરિયરમાં સફળતા મળશે અને તમારી સ્થિતિ મજબૂત થશે। હળદરની ગાંઠ અને પીળું કપડું, હળદરને શુભ અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે પીળો રંગ ધનને આકર્ષે છે। હોળી પહેલા હળદરની એક ગાંઠ પીળા કપડામાં બાંધીને તિજોરી અથવા પૂજા સ્થાનમાં રાખો। તેનાથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। હિન્દુ ધર્મમાં હોળીના તહેવારને સુખ, સમૃદ્ધિ, ભાઈચારો અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। હોળીના તહેવાર પર વાસ્તુ એવું હોવું જોઈએ જે પોઝિટિવ એનર્જીને આકર્ષિત કરે અને નેગેટિવ એનર્જીને બહાર કરે। કેટલીક વાસ્તુ ટિપ્સ જે હોળીમાં વિશેષ રૂપથી અજમાવો। હોળીનો તહેવાર અને રાધાકૃષ્ણની જોડી એકબીજાના પૂરક છે। હોળી પર આ વખતે રાધાકૃષ્ણનું સુંદર પ્રતિમા લાવો અને ઘરના મુખ્ય દ્વાર પર પીળું આસન પાથરીને સ્થાપિત કરો। હોળી રમતા પહેલા રાધાકૃષ્ણને ગુલાલ લગાવો। આ સાથે જ ગુજિયા અને અન્ય પકવાન અર્પિત કરો। હોળીના તહેવાર પર ઠંડાઈનું વિશેષ મહત્વ હોય છે। વાસ્તુ નિષ્ણાતો અનુસાર મહેમાનો ઠંડાઈ આપતા પહેલા ગણેશજીને અર્પિત કરો। તમે ઈચ્છો તો ભગવાન ગણેશજીની પ્રતિમાને હોળીના સમયે ઘરના મુખ્ય રૂમમાં સ્થાપિત કરી શકો છો। આ પ્રતિમાને હોળી દિવસે ગુલાબની પાંખડીઓથી સજાવી શકો છો। રંગોના તહેવારમાં રંગોળી ના બનાવો તો કેમનું ચાલે? હોળીના તહેવાર પર ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી બનાવો। આ સાથે જ પોઝિટિવ એનર્જીને પણ રંગોળીમાં શામેલ કરી શકો છો। રંગોળીના રંગ તમારા ઘરને ખુશીથી ભરી દેશે। આ વખતે હોળી તમે ઘરની પૂર્વ દિશામાં દિવાલ પર ઉગાત સૂરજની ફોટો,
પેઇન્ટિંગ કે પછી કોઈ કલાકૃતિ લગાવી શકો છો. ઉગતો સૂર્ય સમાજમાં તમને વિશેષ સ્થાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેના પ્રભાવથી તમારા સામાજિક સંબંધો પણ મધુર રહે છે. જો તમારા ઘરમાં વિન્ડ ચાઇમ ન હોય તો આ વખતે હોળી પર આ સુંદર વસ્તુ લાવો. ફેંગશુઈ અને વાસ્તુ બંનેમાં તેને ગુડ લકનું ચિહ્ન માનવામાં આવે છે. કાનોને શાંતિ આપતો તેનો મધુર અવાજ જીવનમાં પણ સુખ શાંતિ લાવશે. ઘરના મુખ્ય દરવાજાને સૌથી મહત્વનો માનવામાં આવે છે. તે સ્વચ્છ હોવાની સાથે સાથે સુંદર રીતે સજાવેલો પણ હોવો જોઈએ. મુખ્ય દ્વાર પર પૂર્વ દિશા બાજુ તમે છોડ લગાવી શકો છો. જો તમે તમારા ઘરની બહાર તમારા નામની નેમ પ્લેટ નથી લગાવી તો હોળીના શુભ અવસર પર આ કામ કરી શકો છો. ઘરની બહાર સુંદર નેમ પ્લેટ લગાવો. તેમાં તમારું નામ મોટા નાના અક્ષરમાં લખેલું હોવું જોઈએ. વાસ્તુ પ્રમાણે નેમ પ્લેટને પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે નેમ પ્લેટ લગાવવાથી ખુશીઓ સામેથી તમારા ઘરે આવશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પ્રગતિ થાય છે અને ઘરમાં સુખશાંતિનું વાતાવરણ બની રહે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે જો કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો આ પદ્ધતિથી ધનની કમી પણ દૂર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે વાસ્તુ ઉપાય કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે વાસ્તુ દોષ પરિવારમાં ગરીબી અને દુઃખ લાવે છે અને ઘણીવાર પૈસાની કમી રહે છે. આટલું જ નહીં, વાસ્તુ દોષને કારણે તમારું નસીબ પણ પ્રભાવિત થાય છે અને સખત મહેનત કરવા છતાં લોકોને પ્રગતિ નથી મળતી. આવા દોષોને દૂર કરવા માટે તમે હોળી જેવા શુભ દિવસે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે, જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષછોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડ લગાવવાથી પણ ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે. એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ પતિ પત્ની વચ્ચે સુમેળ હોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે. આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો. ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે. હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો. આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.